દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજ નવી માહિતી આપણે આપીએ છીએ, દરરોજ કંઈક નવું નજરાણું લાવીએ છીએ, રોજ કંઈક નવી વાનગી પીરસવાનું સમય થાય છે. રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો કાલનો દિવસ, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને રોજ નવી માહિતી, વિશેષ જ્ઞાન જ્યોતિષ ઉપર આપણે આપીએ છીએ. જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે એનું આવનારું આ નવું વર્ષ, તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ. તો આવી જ બધી ચર્ચા સાથે આપણે શરૂ કરવાનો છે આજનો ખાસ કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. શરૂઆત કરીશું પ્રથમ પંચાંગથી. શું કહી રહ્યું છે કાલનું પંચાંગ? તારીખ કાલે તમે જોવા જાઓ તો 29/11/2025 છે. કાલે વાર શનિવાર છે. શનિવાર માગસર સુદ કાલે બીજ થશે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર આવશે. નનેય મૂળાક્ષર આવશે. જયેષ્ઠા નામનું નક્ષત્ર છે, નક્ષત્ર જયેષ્ઠા રહેશે. સુકર્મા નામનો યોગ ચાલશે. કાલે સુકર્મા નામનો યોગ સવારે 11:30 સુધી છે ને જે કૌલવ છે તે કરણ છે. હવે પંચક કે વિછુડામાં જોવા જાવ તો પંચક કાલે પૂરા દિવસ રાત્રિ દરમિયાન સૂર્ય વૃશ્ચિકમાં અને ચંદ્ર પણ વૃશ્ચિક રાશિમાં છે. વહેલી સવારે 6:57 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:51 કલાકનો થશે. ચંદ્રોદય 8:42 અને ચંદ્રાસ્ત 7:19 છે. અભિજીત મુહૂર્ત 12:03 થી 12:47 છે અને રાહુકાળ 9:41 થી 11 છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ ના થાય. શનિવારે રાહુકાળમાં ખાસ સાચવવું. કાલે એકંદરે દિવસ આમ જોવા જાવ તો ઠીકઠાક મધ્યમ છે. પંચક ચાલી રહ્યું છે માટે કોઈ માંગલિક કાર્યો નહીં કરી શકીએ આપણે. ખાસ ધ્યાન રાખશું મિત્રો, પંચક છે. શનિવારી પંચક આમે માંગલિક કાર્યો માટે સારું નહીં, એટલે એને અવોઇડ કરીશું. શું છે દિન વિશેષ? કાલે દિન વિશેષમાં હનુમાન ચાલીસા. કાલે હનુમાન ચાલીસાનો પાઠ 5 વાર કરો, તમારા માટે બહુ જ સારું રહે. કાલે વાર શનિવાર છે. દિન વિશેષમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. અને એ પણ કેમ? દિન વિશેષમાં હનુમાન ચાલીસાનો પાઠ કેમ? કે ભાઈ હનુમાન ચાલીસા એટલે કે 40 મંત્રો જાપ વડે જે ચાલીસા લખવામાં આવી છે, તેમાં ભગવાન હનુમાનજીનું અને એમને કરેલા દરેક વસ્તુનું વર્ણન છે. તમે જો સુંદરકાંડ કરે છે તો કે ભાઈ કેમ? તો કે ભાઈ એ સુંદરકાંડમાં ભગવાન હનુમાનજીએ જે પર્વત ઉપર આખું એનું વર્ણન કરેલું છે, જે કાંડ કરેલું છે તેનું વર્ણન છે. એવી જ રીતે હનુમાન ચાલીસામાં એમની દરેક વસ્તુઓનું વર્ણન છે. માટે હનુમાન ચાલીસા શનિવારે કરો, દિવસ સારો રહે. દિવસ રાતના ચોઘડિયા તરફ આપણે હવે આગળ વધીશું. શું છે દિવસ રાતના આવતીકાલના ચોઘડિયા? પ્રથમ ચોઘડિયું શુભ વહેલી સવારના 8:19 થી 9:41. બીજું લાભ ચોઘડિયું 1:47 થી 3:10. ત્રીજું અમૃત ચોઘડિયું 3:10 થી 4:31. ત્રણે સારા ચોઘડિયા. આમ તો જોવા જાવ તો શનિવારે કોઈ સારા કામ થાય નહીં, એમાંય ખાસ જ્યારે પંચક હોય. પણ કોઈક કામ કરવું જ પડે એમ છે, અટકેલું જ છે તો કરી શકો છો. રાત્રિનું ચોઘડિયું લાભ 5:53 થી 7:31. શુભ 9:10 થી 10:47. અમૃત 10:47 થી 12:25. તો રાત્રિનું ચોઘડિયું છે. આ દિવસ રાતના ચોઘડિયા થયા. કોઈ પણ નાના મોટા કામ કરવા માટે સમય સારો. ચોઘડિયા સારા કરો, ફળ સારું મળશે. તો દર્શક મિત્રો, આપણે ચોઘડિયા જોવાનું મહત્વ એટલે હોય છે કે ઘરની બહાર કોઈ પણ સારા કામ કરવા માટે નીકળીએ તો એ આપણને સારું પરિણામ આપે. હવે આજના શું છે ખાસ વિશેષ મુદ્દાની વાત? શું છે આજનો રસપ્રદ મુદ્દો? ઘણા લોકો મને પૂછે છે, મહારાજ મને કારણ વગર માઇગ્રેનનો પ્રોબ્લેમ છે,
માથામાં દુખાવો રહે છે, કારણ વગર મગજ ઉપર ભાર લાગે છે, આમ કંઈ ગમતું નથી, તો એની પાછળ કયા ગ્રહો છે કે જે આ માથાને માઇગ્રેનને એટલે ટૂંકમાં માઇગ્રેનની તકલીફ કરાવે, માથા ઉપર ભાર લેવડાવે અને પરેશાની સતત ચાલુ રાખે. તો જે 12 ભુવન છે, 12 ઘર છે, 12 ખાના છે, તેમાંનું જે પ્રથમ સ્થાન કહેવાય તે લગ્નનું એટલે કે મેઇન દેહસ્થાન, અને એમાં પણ એ માથું છે, તમારું મોઢું, એ પ્રથમ સ્થાનથી નક્કી થાય. તો પ્રથમ સ્થાનની અંદર કોઈ પાપગ્રહ છે, જેટલાની પણ કુંડળીમાં શનિ કેતુ લગ્નના સ્થાનમાં છે, દરેક લોકોને માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય, દરેક લોકો માઇગ્રેનના પ્રોબ્લેમનો શિકાર થતા હોય. જે લોકોની પણ કુંડળીમાં લગ્નની અંદર શનિ કેતુ છે, માથાના દુખાવાની સમસ્યા. બીજું, જે લોકોની કુંડળીમાં રાહુ ખૂબ ખરાબ છે, ધનરાશિનો રાહુ છે અને સૂર્યના ઘરનો રાહુ છે, એટલે કે મેષ રાશિનો, સિંહ રાશિનો, મંગળના ઘરનો રાહુ છે, વૃશ્ચિક રાશિનો છે, આવા દરેક લોકોને ક્યાંક ને ક્યાંક નાની મોટી માઇગ્રેનની તકલીફ આપે, પણ શનિ કેતુ સૌથી હાઈએસ્ટ આપે. જેની કુંડલીમાં જ લગ્નમાં શનિ કેતુ છે, માથાના ભાગમાં 100% એને દુખાવો રહે. બીજું, સિંહ રાશિ એટલે કે સૂર્યના ઘરનો જો રાહુ છે તો પણ સમસ્યા આપવાનું. કેતુ છે, હવે કેતુ શુક્રના ઘરનો બન્યો, જેમ કે વૃષભનો, તુલાનો, તો પણ માણસને માઇગ્રેનની સમસ્યા આપશે. મગજ ઉપર દુખાવો આપે, મગજ ઉપર કોઈ નાની મોટી સમસ્યા લઈને આપે. એટલે કે જે પ્રથમ સ્થાન છે તે તમારા મગજનું સ્થાન છે, દેહ સ્થાન છે, મુખ્ય સ્થાન છે, અને એમાં જો કોઈ આવા પાપગ્રહો આવી ગયા તો માણસને જીવનભર નાની મોટી આ માઇગ્રેનની તકલીફ આપે છે. માટે લગ્નમાં શુભ ગ્રહ હોવા ખૂબ જરૂરી છે. અમુક લોકોને જોજો એકદમ હસતા રમતા જ હોય, પોઝિટિવ જ હોય, ગમે તેટલું કરો, લગ્નનું સ્થાન સારું હોય, લગ્નના સ્થાનનો માલિક સારી જગ્યાએ બેઠો હોય, કેન્દ્ર ત્રિકોણમાં બેઠો હોય, તો એક માણસ બિંદાસ હોય, હરતો ફરતો ને મજા કરતો હોય. તો આ વસ્તુ છે. બીજું, જ્યારે 12મા સ્થાનમાં ચંદ્ર છે, ચંદ્ર શનિના ઘરનો બેઠો છે, આ તો પહેલું સ્થાન તો થઈ ગયું, પણ જ્યારે ચંદ્ર છે ને, ચંદ્ર મનનો કારક છે, સૂર્ય એ તનનો કારક, ચંદ્ર એ મનનો કારક. યાદ રાખવું, હા, તમને ઝીણું ઝીણું જ્યોતિષ શીખવાડું છું મિત્રો. સૂર્ય એ તનનો કારક, ચંદ્ર મનનો કારક. તો ચંદ્ર 12મા સ્થાનમાં છે અને શનિના ઘરનો છે, એટલે કે મકર કે કુંભનો છે, તો સેમ મન તમારું બગાડ્યું, માઇગ્રેનની તકલીફ આપી, મગજમાં વિચારો નેગેટિવ કરાયા, નકારાત્મક વલણ કરાવડાયું. કે પછી ચંદ્ર પોતે શનિ જોડે, એટલે કે શનિ ચંદ્ર બેઠા છે, શનિ ચંદ્રનો વિષયોગ થઈને બેઠો છે, તો માણસને ખેંચ આવી, માણસને નાના મોટા બોલવામાં પ્રોબ્લેમ થવા, એલ્ઝાઇમર થવું, ભૂલી જવું, ધ્રુજારી થવી, કંપન થવી, એવી બધી સમસ્યા આપશે. જ્યારે શનિચંદ્ર 12મા સ્થાનમાં છે અને શનિ કેતુ સાથે છે, કાં તો શનિ ચંદ્ર હોવા જોઈએ, કાં તો શનિ કેતુ હોવા જોઈએ, કાં તો ચંદ્ર કેતુ જોડે હોવા જોઈએ. 12મા સ્થાનમાં જ્યારે જ્યારે હોય ત્યારે આવી ધ્રુજારીની, સ્પંદનની, અને બીજું માણસને માનસિક રીતે કોઈક બીમારી રહેતી હોય છે, પછી એ માઇગ્રેન હોય કે નાની મોટી ચેતાતંતુની હોય, એલ્ઝાઇમર હોય, પણ આવી બીમારીઓ આપતી હોય છે. તે 12મા સ્થાને ચંદ્ર હોય ત્યારે આપણને એ
નક્કી થાય છે કે એને કયા ગ્રહોના કારણે થઈ છે. પણ ચંદ્ર શનિ હોય તો તકલીફ વધારે હોય, ચંદ્ર જોડે કેતુ હોય કે પછી ચંદ્ર જોડે રાહુ હોય તો પણ એ ચોક્કસથી મોટી સમસ્યા આપે છે. ખાસ કરીને ખેંચની, ખાસ કરીને એલ્ઝાઇમર અને ચેતાતંતુ. 12મા સ્થાનમાં જ્યારે ચંદ્ર હોય ત્યારે માણસને લપસવાની, ઊંચાઈથી પડી જવાની પણ સમસ્યા નાની મોટી રહેતી હોય છે અને માથાના ભાગમાં વાગવાની સમસ્યા રહેતી હોય છે. તો આવું બધું આપણે ચંદ્ર કુંડળીના આધારે, લગ્ન કુંડળીના આધારે જોઈ શકીએ છીએ. જે મનનું સ્થાન છે એટલે કે માથાનું સ્થાન છે પહેલું અને 12મું છે. એટલે કે માથાને લગતી જો કોઈ સમસ્યા જોવી હોય તો પ્રથમ સ્થાન અને 12મું સ્થાન જોવું પડે. માટે મિત્રો, આપણા જ્યોતિષમાં એવા સરસ મજાના વર્ણન છે જેના કારણે આપણે પહેલેથી જ જોઈ શકીએ કે આપણને શું શું તકલીફ થશે તો એનું નિવારણ પણ કરી શકીએ. જેમ કે ચંદ્રની તકલીફ છે તો આપણે મનને પ્રબળ કરવા શું કરી શકીએ, એના માટે આયુર્વેદિક ઉપચાર શું કરી શકીએ, મનને કઈ રીતે સારું રાખવું, પોઝિટિવ રાખવું એ વિચાર કરી શકીએ. ચંદ્રનો કારક ભગવાન શિવ છે. શિવજીની પૂજા ઉપાસના તમારા માટે સર્વોત્તમ રહે અને શિવજીની ઉપાસના કરવાથી તમને ચોક્કસથી રાહત પણ મળે છે. જે લોકોને પણ આવી સમસ્યા હોય, નિત્યક્રમ પ્રમાણે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ વાંચે, દર સોમવારે લઘુરુદ્રી કરે. શિવરુદ્ર અભિષેક કહેવાય. શિવરુદ્ર અભિષેકમાં દૂધ, લીલું નારિયેળનું પાણી અને એક સફેદ ફૂલ મૂકવાથી તમે એમાં ચોક્કસથી સુધારો જોઈ શકો છો. દર સોમવારના દિવસે આ 3 વસ્તુ ચડાવીને શિવ રુદ્ર અભિષેક કરજો. 11 વખત જ્યારે રુદ્રી વાંચો ત્યારે એક લઘુ રુદ્રી થાય. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પત્તે નિત્ય ઉગ્રાય ચક્રપદીને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય છે. આવો આખો મોટો પાઠ છે. એ પાઠને 11 વખત સળંગ વાંચવાથી તમે એક લઘુરુદ્રીનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો અને લઘુરુદ્રી સફળ પણ થાય. તો જે લોકોને પણ મનને લગતી સમસ્યા છે, માણસ ડિપ્રેશનમાં છે, કારણ વગર હેરાનગતિમાં છે, નકારાત્મક વિચારો છે, પોઝિટિવ નથી વિચારી શકતા, ઊંડા વિચારો છે, ધ્રુજારીની સમસ્યા છે અને ચેતાતંતુને લગતી સમસ્યા છે, આવી બધી સમસ્યામાં આ વસ્તુનો ચોક્કસથી તમારે ઉપયોગ કરવો જોઈએ. આ વસ્તુનો ઉપાય કરવાથી તમારા જીવનમાં બહુ સારી પ્રગતિ જોવા મળશે. મન શાંત રહેશે, મન ખુશ રહેશે અને એક પોઝિટિવ તરફ વલણ રહેશે. તો આટલું કરજો, લાભ થશે. તો મિત્રો, આજે સરસ મજાની આપણે વાત કરી મનના કારક ગ્રહ વિશે અને માણસને કેવી રીતે પોઝિટિવ લઈ જવાય અને આવી નાની મોટી મનની સમસ્યા હોય તેમાંથી કઈ રીતે બહાર નીકળાય. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. પ્રથમ રાશિ મેષ રાશિ શું કહી રહી છે જાણીશું. કાલે આર્થિક રીતે કોઈ ફટકો ના પડે તેનું ખાસ ધ્યાન રાખીશું. નિર્ણય લેવામાં થોડુંક 19-20 થાય છે. નિર્ણય શક્તિ કમજોર ના રહે. જલ્દીથી ગુસ્સો આવે, મન શાંત રાખવાનું છે. શારીરિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે નાની મોટી. મરૂન શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિના નવા સપના, નવી જગ્યા, નવા વિચારો આવે. મોબાઈલનો વધારે વપરાશ થાય. લોકો તમને ઝાડ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરશે, બીજા માટે તમારું વલણ બદલાય. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિ, ભૂતકાળની સ્મૃતિ, વીતેલી વાતો, વીતેલી પળો, વીતેલી યાદો તાજી થશે. માન સન્માન મળશે. નાની મોટી સોના ચાંદીની ખરીદી થશે. કુટુંબીજનોથી સારા એવા લાભ તમે કાલે લઈ શકશો. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. કર્ક રાશિ, મહત્વના કામ પૂરા થાય. વિચાર્યું છે તેના કરતાં સારું પ્રદર્શન થાય. વેપારમાં નવા પ્રોજેક્ટ્સ મળે. સંબંધોમાં હૂંફ જળવાય. પોતાના પ્રિયજનો સાથે સમય વિતાવી શકો છો. ભૂરો શુભ કલર, શુભાંક 9 રહેશે.
સિંહ રાશિવાળાની જો વાત કરીએ તો લોખંડથી સાચવીને રહીશું. લોખંડને લગતી વસ્તુઓથી કાલે થોડાક સજાગ રહીશું. આત્મવિશ્વાસ જાગશે, મન મનોબળ મજબૂત રહેશે. તમારા સ્વભાવથી લોકો તમારી તરફ આકર્ષાશે. લોકોને તમારી જોડે વાત કરવી ગમશે. અન્યને મદદ કરશો અને એક ઉપયોગી માણસ તરીકે કાલે તમે ઓળખાશો. નારંગી શુભ કલર, શુભાંક 2. કન્યા રાશિ, લોન લેવાના વારા આવી ગયા. શું કરીએ? મોંઘવારી એવી છે તો નાની મોટી લોન લેવી પડે, કોઈ બીજા ત્રીજા કે ગમે ત્યાંથી પણ લેવી પડે. ચહેરાની ચમક વધશે. એક ચહેરા પર અનોખું તેજ આકર્ષિત કરશે લોકોને. કાલે તમારી જોડે ગુલાબનું ફૂલ જોડે રાખજો, ચોક્કસથી એનાથી લાભ થશે. અને લોકો સાથે સારા તેજસ્વી વ્યક્તિઓ સાથે, મોટા અધિકારી સાથે કે તમારા ઉપલા અધિકારી સાથે સંબંધ બનાવી શકશો. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. તો મિત્રો, વાત કરી મેષથી કન્યાની, બાકી અન્ય રાશિની વાત કરીશું. થોપજો. હવે વાત કરવાનો સમય થઈ ગયો છે કોની જોડે? આપણા પ્રિય દર્શક મિત્રો જોડે, જેની આતુરતાથી લોકો રાહ જોવે છે. પ્રથમ કોલરને જોડીશું, સમયનો બગાડ ના કરતા. હેલો. હેલો. હાજી બેન, જય શ્રી કૃષ્ણ. હેલો. હા હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે? અમારે 23/3/1996. હાજી. 23/3/1996 સાંજે રાત એટલે સાંજના 10:30 જી ને સુરત. જી. ને અમારો વ્યવહાર જીવન બહુ ખરાબ ચાલે છે ને અમે કોર્ટ કેસ કર્યો છે 5 વર્ષથી. આગળ શું નિકાલ આવશે? પણ છે કુંડલી એવી, જો વૃષભનો ચંદ્ર, કન્યાનો લગ્ન, કૃતિકા નક્ષત્ર, શનિવારનો દિવસ, પાંચમની તિથિ, 7મા સ્થાનમાં કેટલા? 5 ગ્રહો છે. એટલે શનિ, મંગળ, બુધ, કેતુ ને સૂર્ય. એટલે જો પિતૃદોષે થયો, બંધન યોગે થયો, પછી અંગારકે થયો, બધું ટૂંકમાં 5 ગ્રહો 7મા સ્થાનમાં બેઠા છે. એટલે 100% હેરાનગતિ રહે ને રહે. હવે નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે ને મંગળવારે સંકટ મોચનનો પાઠ કરો. દર શનિવારે ને મંગળવારે હનુમાનજીને 7 કાળા લવિંગ ચડાવો. સાથે તમારી પાસે એક મંગળનું યંત્ર રાખો, લાભ થશે. આટલું કરશો, ચોક્કસથી તમે આના પરિણામ સારા જોઈ શકશો. આ કરવાથી લાભ થશે. આપણે હવે અન્ય મિત્રો સાથે વાત કરીશું. હેલો. હેલો, કિશન મહારાજ. હા, જય શ્રી કૃષ્ણ બેન, જય મહાદેવ. મારા પતિનો પ્રશ્ન છે 6/7/1980. પતિનો પ્રશ્ન બધાને છે, બોલો. ને પોરબંદર છે ને બપોરના છે 3 ને 5 મિનિટે. હા. કિશન મહારાજ, અમારે છે ને જમીનની ફેરબદલી કરવી. અમારે છે ને એનાથી દૂર લેવી ને અમારા પતિ પત્ની બેયનું જન્મ સ્થળ અહીંયા જ છે, નજીક જ. બેયનું એક જ જગ્યાએ. એટલે અમારે બહાર લઈએ તો ફાયદો છે કે નહીં જમીનમાં? અહીં છે ને મહેનતના પ્રમાણમાં ફળ નથી મળતું અમને. જો આપણે જે જગ્યા હોય ને, બે કુંડલીમાં છે ને 2 રીતે આપણે યોગ જોવાય કે ભાઈ સ્થાનથી લેણું, એટલે કે તમે જે જગ્યા રહો છો ત્યાંથી લેણું છે કે જગ્યા છોડીને દૂર રહો તો લેણું છે. તો જે જગ્યા પર છો ને ત્યાં તો કેતુ બેઠો છે. એટલે તમે જે જગ્યાએ કોઈ બી પૈસા વસ્તુ નાખો કે કંઈ બી કરો, એમાં એટલું ફળ તો નહીં મળે, કારણ કે 4થા સ્થાનમાં કેતુ બેઠો છે. હવે 12મા સ્થાનમાં મંગળ છે ને 9મા સ્થાનમાં સૂર્ય, બુધ મિથુન રાશિના છે. એટલે તમે જે તે જગ્યાએ છો તેનાથી 200 કે 250 કિલોમીટર દૂર કોઈ પણ જગ્યાએ વસ્તુ રોકાણ કરો, નાની મોટી જમીન, ફ્લેટ, પ્લોટ જે બી લો, એ તમને લાભ આપશે. તો મારું કહેવું એવું છે કે જે જગ્યા છે તેનાથી 200-250 કિલોમીટર દૂર જઈને કોઈ પણ જગ્યાએ સારું એવું રોકાણ કરશો તો ચોક્કસથી તમને લાભ મળશે. અને સૂર્ય ક્યાં છે? તો કે 9મા સ્થાનમાં દૂર, તો એનાથી લાભ રહે. તો આવું કંઈક કરો. અને એમાં પણ તમને સારામાં સારું જો ફળ જોઈતું હોય ને તો સૂર્યની ઉપાસના. રોજ પતિ પત્ની 2 જણ સૂર્યનારાયણના 12 મંત્ર 12 વખત બોલે, લાભ થાય. આટલું કરજો બેન, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રોને વાત કરીશું. હેલો. હેલો. હાજી બેન. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ?
અરે ખૂબ સરસ લાગે છે ને સાચું પડે છે હો. ઘણું બધું ખરું બધું આમ સાચું. તમને જોઈએ એવું બધું મળે છે ને, આ વાનગી આપણે બરોબર હા પૂછીએ છે ને મળે બધાને. છે. હા હા હા. બસ બસ બોલો અને બોલો. મારે ખાસ છે ને 19/7/79 મારી જન્મ જી. અને સવારે 5 વાગ્યાનો છે, રાજકોટ છે. અને મને છે ને નાકમાં સાઇનસ નો પ્રોબ્લેમ રહે છે, શરદી ને એવું વધારે છે એના માટે. અને બીજું મારે એ જાણવું છે કે આપણે જન્મ કે મરણનું જે આપણે સૂતક લાગતું હોય કેટલા દિવસનું હોય અને ક્યાં સુધી પાડી શકાય, એ બધું મારે એના વિશે કોઈ પ્રોગ્રામ બનાવો તો સારું. તો કાલે જ આપણે આ પ્રશ્ન લઈ લઈએ, બરોબર? અત્યારે તમને આનો તો જવાબ આપું છું, કાલે તમારો વિશેષ મુદ્દા પર આ પ્રશ્ન લઈ લઈશું. સૂતક ક્યારે લાગે ને કેવું કેટલા દિવસ હોય અને કેવા કેવા પ્રકારના સૂતક હોય. હવે કાલે આપણે આ પ્રશ્ન લઈશું. અત્યારે તમારું મેઇન મુદ્દો વાત કરીએ કે જે સમસ્યા છે. મેં કીધું ને 12મે ચંદ્ર હોય માથાને, તમારે 12મે ચંદ્ર વૃષભ રાશિનો છે ને મંગળ લોહી કડાવડાવે, નસકોરી બહુ ફૂટે લોકોને, એને જોઈ લેવાનું. મંગળ ચંદ્ર જોડે જ હોય અને 12મા સ્થાનમાં જ હોય. હવે દેખો, વૃષભનો ચંદ્ર, મિથુનનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, 11ની તિથિ, ગુરુવારનો દિવસ, મંગળ ચંદ્ર 12મા સ્થાનમાં વૃષભ રાશિનો થઈને બેઠો છે. નિત્યક્રમ પ્રમાણે 2 વસ્તુ કરો તો લાભ થાય. એક તો ભગવાન શંકરની પૂજા, મેં કીધું એ પ્રમાણે તમને જે હમણાં જણાવ્યું કે ભાઈ શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ અને દર સોમવારે લઘુરુદ્રી કરવાની છે, સફેદ ફૂલ જોડે રાખીને સૂંઘવાનું છે. તમારે એક મોગરાનું ફૂલ દરરોજ જે જોડે રાખીને સૂંઘવાનું, શિવજીને અર્પિત કરી દેવાનું. શિવજીને અર્પિત કરીને રોજ 1-2 કલાક થાય એટલે સૂંઘી લેવાનું. બીજા દિવસે નવું, અને જે જૂનું છે તે તમે તુલસી ક્યારે કે પીપળે ગમે ત્યાં મૂકી શકો છો. આટલું કરજો. અને મંત્ર જાપ મેં કીધા એ કરજો. સાથે તમે એક ચાંદીનો છલ્લો એટલે કે તમે ચાંદીનું વીંટી અથવા તો ચાંદીની ચેન ગળામાં પહેરી લો બેન, એનાથી લાભ થશે. આટલું કરજો, સારું એવું પરિણામ જોવાશે. તો મિત્રો, સમય આપણો હવે નજીક છે રાશિ માટે. આપણે સરસ મજાની વાત કરી. હવે 12 રાશિ જે કરી છે એમાં 6 રાશિ આવી. હવે બીજી 6 રાશિનું આપણે જોઈશું. તુલા રાશિવાળાનું શું છે કાલે? ભાઈ કાલે વાંચન એમનું વધારે રહે, નાના મોટા કામ ચાલ્યા કરે, સમય તમારો સારો એવો જાય, મહત્ત્વના કાર્યો ક્યાંક નાના મોટા અટકતા દેખાય છે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે, નવા સંબંધો બંધાશે. કાળો શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિને ઘરની વસ્તુમાં વધારો થાય, નાની મોટી વસ્તુઓ ઘરમાં આવે, સંતાનોની જવાબદારી પૂરી થાય, બાળકોને લગતી કોઈ પણ જવાબદારી છે પૂરી થશે. બગાસા વધારે આવે, ઊંઘ ઓછી થાય છે, નિંદર પૂરી કરવાનું રાખજો ભાઈ. સમય પસાર ના થાય, કારણ વગર કંઈ ગમે નહીં, આમ આળસ આયા કરે. ભૂરો શુભ કલર શુભાંક 4. ધનરાશિ, વસ્તુ સંભાળીને રાખો, પોતાની જોડે રાખો. નવી માહિતી કે જ્ઞાન મળે, જીવનમાંથી ગયેલું વ્યક્તિ પાછું આવશે. વ્યક્તિને તમે દૂર મૂક્યા છે, પાછા આવવાના યોગ છે. નાણાકીય પાસું સારું મજબૂત રહે. કથ્થઈ શુભ કલર શુભાંક 6. છેલ્લી 3 રાશિ મકર કુંભ મીન, ઘરમાં ગંગાજળ છાંટીને નવા દિવસની શરૂઆત કરજો. અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થશે, મુલાકાત સફળ રહેશે. સામાજિક કાર્યોમાં રસ લેવાશે અને પારિવારિક જીવન બહુ સારું છે, સુખમય પારિવારિક જીવન છે. કેસરી શુભ કલર શુભાંક 9 છે. કુંભ રાશિ, કંકુનો ચાંદલો કરીને બહાર જાઓ, દિવસ સારો પસાર થાય. મીઠાના પાણી વડે કાલે થોડુંક નાજો ભાઈ, કાલે ચપટી મીઠું નાખીને નાજો. આજીવક સારી પ્રગતિ રહેશે. રચનાત્મક પ્રયાસો પણ ફળ આપશે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને કાળી વસ્તુ જોડે રાખવાથી લાભ થશે. આંખોની સમસ્યા રહે, આંખોને લગતી સમસ્યા રહી શકે. ઇલેક્ટ્રિક ઉપકરણોથી દૂર રહેવું ભાઈ. મીન રાશિ કાલે બધું ઇલેક્ટ્રિક વસ્તુઓથી થોડુંક સાવધાન રહેજો. આંતરિક શક્તિમાં વધારો થશે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. તો મિત્રો, 12 રાશિના રાશિ ભવિષ્યની વાત કરી, દરેક મૂંઝવણ દૂર કરી. કાલનો નવો પ્રશ્ન પણ આપણે તૈયાર કરી દીધો અત્યારથી. હવે સમય થઈ ગયો છે જેનો પણ કાલે છે જન્મદિવસ. કેવું રહેશે એનું આવનારું વર્ષ? 29/11 ભાઈ, જેનો પણ જન્મ તારીખ છે તૈયાર રહો. શું છે આપણી ડિયર એન્જલ્સ કહી રહી અને કેવો છે કાલનો એ લોકો માટે દિવસ ને આખું વર્ષ? સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. અને આ તમારું એક સુંદર મજાનું કાર્ડ, બહુ સ્ટ્રોંગ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન, જબરદસ્ત. સૌથી મેજર આર્કાના કાર્ડ કહેવાય, સૌથી સ્ટ્રોંગ કાર્ડ કહેવાય. આપણા 72 કાર્ડ હોય છે ટેરોટમાં, અને એમાંનું જે સ્ટ્રોંગ કાર્ડ કહેવાય ને પહેલું વ્હીલ ઓફ ફોર્ચ્યુન, જબરદસ્ત.
વરસ જાનુભાઈ કાલે જન્મદિવસ છે ભાઈ, બિંદાસ ખાઈ પીને આરામ કરો, રાજયોગ આવવાનો છે કુંડલીમાં અને તમારા દરેક કામ પૂરા થવાના છે. વર્ષોથી જેની રાહ જોઈ છે તે આ વર્ષે પૂરું થશે. ટૂંકું ટચ કહી દીધું. નવા કામોની શરૂઆત, સારા કામોની શરૂઆત અને તમને જે ઈચ્છા છે ને બધું આ વર્ષે ભગવાન પૂરું કરાવશે. આશીર્વાદ જોડે છે ભગવાનના. શું કરવાથી લાભ થાય? તમારા કુળદેવીનું નામ, જે પણ તમારા કુળદેવી છે, રોજ એની એક માળા કરીને ઘરની બહાર નીકળવાનું. કામ તમારું ચકાચક થતું રહેશે. નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે તમારે કુળદેવીને એક લાલ કંકુની ડબ્બી, લાલ ચુંદડી ચડાવવાની. આટલું કરજો, વરસ સારું જશે, સુંદર જશે અને લાભ પણ થશે. તો મિત્રો, આજે સરસ મજાની આપણે વાત કરી, સરસ મજાનું આપણે સત્સંગ કર્યો. આશા રાખું છું તમને મજા પણ આવી હશે. આવી જ આપણે નવી માહિતી માટે ફરીવાર આવતીકાલે મળીશું સાંજે 4:30 કલાકે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. તમે જેમ મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ પણ બધાને મનની વાત કરાવડાવે છે. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો. આવતીકાલે ફરી મળીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.